નમસ્કાર ફ્રેન્ડ, પ્રજાપતિ બ્લોગમાં આપનું સ્વાગત છે। આજે હું તમને બાલારામ તરફ લઈ જવાનો છું મહાદેવના દર્શન કરાવવા માટે। અહીંથી અમે નીકળી રહ્યા છે। આ બાલારામ જવાનો રસ્તો છે, તમે જોઈ શકો છો। બાલારામની જંગલ બી મળી રહ્યું છે અને અહીંથી જવાય છે સીધું ધાર માતાના બી દર્શન તમને આજે નથી કરાવવાનું, નેક્સ્ટ ટાઈમ કરાવીશ। આ બાલારામનું જંગલ છે અને આ તરફ જઈ રહ્યો છે રસ્તો સીધો બાલારામમાં આપણે આવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો બાલારામનો વિસ્તાર। તમે અહીં નાના મોટી લારીઓ બી આવેલી છે, ત્યાં તમને મળી રહેવાનું છે નાસ્તા પાણી માટેના સરસ મજાના સ્ટોલ મળી જવાના છે। અહીંથી આપણે જવાના છે નીચે મહાદેવના દર્શન કરવા માટે અને મહાદેવના દર્શન તમને ત્યાં બી કરાવીશ। નીચે મહાદેવના દર્શન કરાવીને પછી નદી ત્યાં તમને બતાવવાનો છું। આ જોઈ શકો છો આપણે નીચે પ્રયાણ કરી રહ્યા છીએ। નીચે એક્ઝેક્ટ મંદિરના જગ્યા પર જવાના છીએ, મંદિરમાં જઈને દર્શન કરવાના છે મહાદેવના શિવલિંગના દર્શન કરીશું। તે તરફ બધું પતી ગયા પછી આપણે ઘર તરફ પ્રયાણ કરીશું। તમે જોઈ શકો છો આ નીચે જઈ રહ્યો છે રસ્તો સીધો મહાદેવ તરફ જઈ રહ્યો છે અને આ મંદિર ઉપર આવેલું છે, એ બી સરસ મજાનું નાનું એવું મંદિર આપેલું છે ત્યાં। અને આ જગ્યા ઉપર જઈને આપણે ત્યાં જઈને તમને મંદિરના દર્શન કરાવું છું। આ બધી ગાડીઓ ત્યાંથી દર્શન કરીને આવી રહી છે અને આ બધી પબ્લિક ત્યાં દર્શન કરવા માટે જાય છે। આ જો આ ઇનોવા છે, પછી આ ફ્રૂટની લારીઓ આવી રહી છે, બધી જ લારીઓ તમને અહીં મળી રહેવાની છે। આ જો જોઈ શકો છો કેટલો સરસ મજાના, અને અંદર વાંદરા બી તમને જોવા મળશે, જોઈ શકો છો। શ્રાવણ મહિનામાં બહુ મોટો મેળો ભરાઈ રહ્યો છે અહીં અને આ દાદા દર્શન કરીને ત્યાંથી આવી રહ્યા છે, આપણે મંદિર તરફ આવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો આ મંદિર, અને મંદિરની બાજુમાં એક્ઝેક્ટ વડલો આવેલો છે અને ત્યાં જઈને આપણે મંદિરમાં દર્શન કરીશું। જોઈ શકો છો હવે આપણે મંદિરમાં જઈ રહ્યા છીએ અને અંદર બધા બેઠા દર્શન કરી રહ્યા છે। દર્શન કરી અને જોઈ શકો છો આ મહાદેવના મંદિરના આપણે દર્શન કરીશું। અંદર જે ગાયના મુખમાંથી પાણી આવી રહ્યું છે, શિવધારા થઈ રહી છે, તમે જોઈ શકો છો। અંદર બતાવી રહ્યો છું એ 12 માસ પાણી આવી રહ્યું છે અંદર શિવધારા પર, જોઈ શકો છો। આટલું સરસ મજાનું બાલારામ મહાદેવનું મંદિર આવેલું છે પાલનપુરથી 10 કિલોમીટરની દૂરી પર, અને માલણથી મિનિમમ થતું છે 3 કિલોમીટરના અંતરે, જોઈ શકો છો। આટલું સરસ મજાનું મહાદેવનું મંદિર બાલારામમાં છે અને અમારા રાકેશભાઈ, ભરતભાઈ, નરેશભાઈ આખી બધા જ ફરવા માટે, મોજ કરવા માટે આવી રહ્યા છે। આ નદી બતાવું છું, નદી બી કેટલી સરસ મજાની આવી રહી છે, અત્યારે પાણી ફૂલ છે। આટલું સરસ મજાનું પાણી ચાલી રહ્યું છે નદીમાં, એટલું સરસ મજાનું પાણી છે, તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું પાણી આવી રહ્યું છે। જો નદી કેટલી મોટી વિશાળ નદી છે, જો પાણીનો અત્યારે પાણી બહુ ફૂલ છે, કેટલું સરસ મજાનું પાણી છે। અને આ બાજુથી જુઓ તો પાણીનો બહુ મોટો પટ આવેલો છે, જોઈ શકો છો। આ બાલારામની નદી છે, આનાથી બધાને લાભ થશે, ખેડૂતોને બી લાભ છે। પાણી ભરાય, આનો સંગ્રહ થાય તો ખેડૂતોને પૂરેપૂરો લાભ મળે છે પાણીનો। એટલું સરસ મજાની નદી આવેલી છે। અત્યારે અંબાજીમાં વરસાદ પડે તો બાલારામની નદી આવે, તમે જોઈ શકો છો। આ બધા જોઈ રહ્યા છે નદીનો નજારો। આ નરેશભાઈ ઊભા છે, પછી અમારા બાજુમાં લાલાભાઈ ઊભા છે, તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની નદી છે। તમે જો આને સામે દેખાઈ રહ્યું છે આપણે પેલેસ, બાલારામ પેલેસ બી કેટલું સરસ મજાનું આપેલું છે, જો કેટલું સરસ મજાનું બાલારામ પેલેસ છે। પછી તમે જોઈ શકો છો હવે અહીંથી નીકળીશું આપણે હવે સીધા જ માલણ।